I think I can see the shore. It was so dark yesterday. I never did hope for more. And don't know what came over me the moment you caught my eye. I was alone on the sea, but never did find out why. You saw something there where I was dreaming. લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં હું પહોંચી ગયો છું લુઝન. સ્વિટ્ઝરલેન્ડની બિલકુલ મધ્યમાં આવેલું લુઝન શહેર. અને આજે અહીં આગળ અમે લુઝન શહેરની અંદર આવેલા લેક લુઝન ઉપર બોટિંગ કરવા માટે પહોંચ્યા છે. અમારું આખું ગ્રુપ એક્સાઇટેડ છે. બોટિંગની અંદર અમે સાંભળ્યું છે કે લુઝન આખું શહેર દેખાય છે અને આ પર્વતમાળાઓમાં વસેલા અલગ અલગ ટાઉન્સ પણ. અમે એક્સાઇટેડ હતા લેક લુઝનની અંદર બોટિંગ કરવા માટે. પહોંચતાની સાથે જ અમને કોલ્ડ ડ્રિંક સર્વ કરવામાં આવ્યું. અમને લાગ્યું કે આજની ટ્રીપ કદાચ પૈસા વસૂલ થવા જઈ રહી છે. બધા જ એક્સાઇટેડ હતા લેક લુઝનની આજુબાજુની સિનેરી જોવા માટે. તો ચાલો આપણે પણ એ માણીએ. ચારે તરફ આલ્પ્સની પર્વતમાળાઓથી ઘેરાયેલું લુઝન જાણીતું છે એના આ કુદરતી સૌંદર્ય માટે, મધ્યયુગની અંદર સ્થાપિત અહીંના સ્થાપત્યો માટે અને એ ઉપરાંત સતત અહીં આગળ અનુભવાતી લાઈવ લાઈફ માટે. એટલા માટે જ બધા લુઝન ખાસ જો સ્વિટ્ઝરલેન્ડની અંદર આવે તો જોવા માટે આવતા હોય છે. લેક લુઝનની અંદર બોટિંગ કરવાનું આ જ આકર્ષણ છે. ચારેય તરફ તમને દૂર દૂર સુધી આલ્પ્સની પર્વતમાળાઓ દેખાય. અને આજે તો આ વાદળો કમાલ થઈ ગયો. ટાઈમ અમારો એટલો ઝડપથી અહીં આગળ પસાર થઈ રહ્યો છે અમને પણ ખબર ના પડી. લુઝન શહેરના લેકની અંદર અમે 90 મિનિટ પસાર કરી દીધી બોટિંગ કરતાં કરતાં. આ શહેર વખણાય છે આ મધ્યકાલીન યુગની અંદર સ્થાપિત આ આર્કિટેક્ચર માટે. બસ લેકના કિનારે કિનારે જ્યારે બોટિંગ કરતા હોઈએ ત્યારે આપણને આવી ઇમારતો સતત નજરે પડે જ્યારે આપણે શહેરની નજીક આવી જઈએ. આ જોવા માટે જ અહીં આગળ પ્રવાસીઓ આવે છે. અમે પણ હવે લેક છોડી અને શહેરની અંદર વોકિંગ માટે નીકળીશું. આ જે ફુવારો દેખાય છે એની આજુબાજુનો જે વિસ્તાર છે એ જ અહીંની મુખ્ય સ્ટ્રીટ્સ છે. બહુ જ મોંઘા અહીં આગળ શોરૂમ આવેલા છે, કપડાના પણ, ચોકલેટ્સના પણ અને અલગ અલગ પ્રકારના બ્રાન્ડ્સની ઘડિયાળોના પણ. લુઝનની અંદર રૂસ નદી આવેલી છે અને એ રૂસ નદીના ઉત્તર કિનારે અને દક્ષિણ કિનારે સ્ટ્રીટ્સ આવેલી છે જ્યાં અત્યારે અમે ચાલી રહ્યા છીએ. આ ઉત્તર કિનારાની સ્ટ્રીટ્સ ઉપર તમામ પ્રકારની ખાવા પીવાની હોટલ્સ મળી રહે અને અહીં આગળ ચાલીએ તો આપણો આખો દિવસ કેવી રીતે પસાર થઈ જાય ખબર જ ના પડે. અહીં આગળ એક આખો દિવસ જોઈએ આ સ્ટ્રીટ્સ ઉપર ચાલી અને લ્યુસનની બ્યુટી માણવા માટે. અમે પણ અહીં આગળ ચાલી રહ્યા છીએ અને જોઈ રહ્યા છીએ લ્યુસન કેટલું સુંદર છે. બસ
એ જોતાં જોતાં ચાલતા ચાલતા જ અમે નદી કિનારે પહોંચી ગયા. હવે અમે ઉત્તરથી દક્ષિણ કિનારે અહીં આગળ આવેલા બ્રિજ ઉપર ચાલીને એ પસાર કરી સામે પહોંચીશું. લુઝન શહેરની બિલકુલ મધ્યમાંથી પસાર થાય છે રૂઝ નદી, અને એના ઉપર આવેલો બ્રિજ જ્યાં અત્યારે અમે ચાલી રહ્યા છીએ. અમારી નજરે આ દ્રશ્ય પડ્યું ને અમે બ્રિજ ઉપર ત્યાંના ત્યાં જ ઊભા રહી ગયા. 17મી સદીની અંદર બનેલું આ ચર્ચ. તો બ્રિજની બીજી બાજુ આવેલો છે ચેપલ બ્રિજ. છેક 1333ની અંદર આ બનાવવામાં આવેલો. ચેપલ બ્રિજ કહેવાય છે કે લુઝનનું આન બાન અને શાન છે. આને જોવા માટે વર્ષો વર્ષ અહીં આગળ હજારો પ્રવાસીઓ ઉમટી પડે છે, અને આનો ઇતિહાસ પણ બહુ ગજબનો છે. લાકડામાંથી બનાવેલો આ પુલ એક ટ્રેજેડી દરમિયાન 3 ભાગથી પણ વધારે બળી ગયેલો, અને તે વખતે અહીંના નગરજનોની જે પરિસ્થિતિ અને એમણે જે હિંમત કેળવીને આ બ્રિજ ફરી બનાવ્યો એનો ઇતિહાસ પણ ગજબ છે. આપણે આગળ જતાં જતાં એની વાત કરીશું. આમ છે ને, સ્વિટ્ઝરલેન્ડ એ પશુપાલનનો વ્યવસાય કરતો દેશ છે, એટલે આવું બધું આપણને અહીં આગળ જોવા મળે એમાં કોઈ આશ્ચર્ય ના કહેવાય. અત્યારે આ બધા ચર્ચની અંદર ઘંટારવ થાય છે, અને વાતાવરણ એનાથી જબરજસ્ત. આપણે કોઈ આ જે ફીલ થાય છે ને એ જ યુરોપિયન કન્ટ્રીનો ચાર્મ છે. આપણે પણ અહીં બેસીએ. બ્યુટી, આના વિશે શું શબ્દો બોલી શકાય? આ ખાલી ફક્ત ને ફક્ત માણવાનો વિષય છે. થોડી વાર સૂર્ય દેખાય છે, થોડી વાર પવન આવે છે, થોડી વારમાં વરસાદ પડે છે, વાદળો આવી જાય છે, થોડી વાર અતિશય ઠંડો પવન ચાલુ થાય છે. આવું બધું વાતાવરણ છે અહીં આગળ.
જે ઉતાવળે દોડતા ભાગતા પ્રવાસ કરે છે ને, વિશ્વ પોતાનું સ્વરૂપ એને નથી બતાવતું. બસ અમે અહીં આગળ બેસી રહેવા માગીએ છીએ અને માણવા માગીએ છીએ. એ જ તો પ્રવાસ છે. છેવટે લાંબો સમય સુધી નદી કિનારે બેસીને અમે ચેપલ બ્રિજ ઉપર આવ્યા. ચેપલ બ્રિજ એ યુરોપનો સૌથી જૂનામાં જૂનો અને સૌથી લાંબામાં લાંબો લાકડાનો બનેલો બ્રિજ છે, અને એ પણ ઉપરથી કવર્ડ લાકડાથી. આ બ્રિજ, ચેપલ બ્રિજ 17મી સદીની અંદર આજે ત્રિકોણાકાર આપણને દેખાય છે. એ બધા પેઇન્ટિંગ્સ, અહીંના લોકલ ઇતિહાસ, આ શહેરનો કેવી રીતે વિકાસ થયો, શહેરની અંદર કેવા કેવા સંતો થઈ ગયા, પ્રિસ્ટ, એ બધાના અહીં આગળ પેઇન્ટિંગ્સ આ ત્રિકોણાકાર ફ્રેમની અંદર કરેલા છે. આ ફ્રેમ્સ અને આ પેઇન્ટિંગ જોવા માટે પણ ઘણા બધા પ્રવાસીઓ અહીં આગળ, ઘણા બધા કલાકારો અહીં આગળ આવતા હોય છે. અમે ફરી એક વખત આ ચેપલ બ્રિજ ઉપર ધીમે ધીમે ચાલતા ચાલતા આગળ વધી રહ્યા હતા. છેક 1333ની અંદર બનેલો આ બ્રિજ 700 વર્ષ સુધી અડીખમ હતો. 1993ની અંદર એક એવી ટ્રેજેડી થઈ. કોઈ પ્રવાસી અહીં આગળ સિગરેટ ફૂંકીને એમ જ બુઝાવ્યા વગર અહીં આગળ નાખીને ચાલ્યો ગયો. પવન બહુ જ હતો એ રાત્રે, અને એ સિગરેટને કારણે અચાનક ચેપલ બ્રિજ ઉપર આગ લાગી, અને કહેવાય છે કે 70% બ્રિજ એની અંદર નાશ પામ્યો. આ પેઇન્ટિંગ્સ પણ નાશ પામ્યા. બહુ જ બધા આર્થિક સહયોગથી આ નગરજનોએ ફરી એક વખત ચેપલ બ્રિજને બેઠો કર્યો. એવા જ પેઇન્ટિંગ ફરી એક વખત અહીં આગળ દોરી અને અત્યારે મૂકવામાં આવ્યા છે. આ જે દેખાય છે વોટર ટાવર, એમાં ક્યારેય પાણી ભરવામાં નથી આવ્યું. એનો ઉપયોગ એક સૈનિક ચોકી તરીકે કરવામાં આવ્યો છે અત્યાર સુધી. બસ આ બધું જોતાં જોતાં અમે ચેપલ બ્રિજની બિલકુલ બહાર નીકળવાની તૈયારીમાં પહોંચી ગયા. અહીંનો ઇતિહાસ ખરેખર બહુ રોચક છે. બ્રિજ બહુ લાંબો લાગ્યો ચાલવાથી, અને બ્રિજના ઓલમોસ્ટ છેલ્લા લેગ ઉપર અમે આવી ગયા છે. હવે અહીંથી બહાર નીકળી જઈશું. તો આ હતું આ શહેરનું મુખ્ય આકર્ષણ. અહીં આગળ જ્યાં બહુ ગીર્દી હોય ને, ત્યાં ચાન્સ હોય છે કે તમારું ખિસ્સું કોઈ મારી જાય, ફોન લઈ લે, પૈસા લઈ લે, ઘણી વાર પાસપોર્ટ જતો રહે ઘણા ટુરિસ્ટનો, એવું થાય છે. અને એની અમને અગાઉથી અહીં આગળ સૂચના પણ આપવામાં આવી છે કે બી કેરફુલ. એટલે અમે આ રીતે જીવની જેમ સાચવીને અહીં આગળ ફરી રહ્યા છે. સ્વિટ્ઝરલેન્ડ સેફ કન્ટ્રી છે. એવું નથી કે બહુ બધા લોકોના પીક પોકેટર્સ મારી જતા હશે, પણ કેરફુલ રહેવું જરૂરી છે. ખાસ કરીને કોવિડ પછી અને અત્યારે જે જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે, દરેક જગ્યાએ આર્થિક પ્રશ્નો છે બધાને, અને આર્થિક પ્રશ્નો છે એટલે ચોરીના બનાવો વધી શકે. હા, અમારા મિત્રો ક્યાં પહોંચ્યા છે મને નથી ખબર, પણ અમે અહીં સુધી આવી ગયા છે. અને અહીં આગળ સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ બહુ મોટા સરોવર હોય ને, તો સરોવર કાંઠે, તળાવના કાંઠે બધા ચણ વેચવા બેઠા હોય, પણ અહીં આગળ ચણ ના આપવું એવી ખાસ સૂચના છે. અને આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંય કોઈ જ કરતા કોઈ ચણ ફીડ કરી રહ્યું હોય એવું દેખાશે નહીં આના કિનારે.
કેટલું બ્યુટીફુલ લાગે નહીં? ઓસ્ટ્રિયાની અંદર હોલ સ્ટેટ છે જેનો વ્યૂ ખરેખર બહુ સરસ આવે છે. એ અમે મિસ કર્યું આ ટ્રીપની અંદર. ઇટ વોઝ નોટ ઇન અવર આઇટનરી. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશું. પણ આ જોઈને એવું લાગે કે અમે જોઈ લીધું. બહુ જ સરસ. અને દૂર જ્યાંથી ચાલીને આપણે આવ્યા ત્યાં તમે જોઈ શકશો જબરજસ્ત બરફ આચ્છાદિત પર્વત બેકગ્રાઉન્ડમાં તમને દેખાશે. માઉન્ટ ઇટલીસથી નીચે આવ્યા પછી આજે અમે આ બહુ જ સરસ સુંદર લુઝન શહેર જોયું. બસ અમે અહીં આગળ છેલ્લા 2-3 કલાકથી આ શહેરની અંદર ફરી રહ્યા છીએ. અહીંની સુંદરતા ઉપરાંત અહીંની વ્યવસ્થા પણ માણી રહ્યા છીએ. આગળ લુઝન શહેરની અંદર જ 1-2 બીજા સાઇટ સીઈંગ પોઈન્ટ્સ છે, પણ એ પહેલાં હવે અમે થયા છીએ ભૂખ્યા. અને એવું સાંભળ્યું છે કે અહીં આગળ બહુ જ સારામાં સારી ચોકલેટ્સ અને આઈસ્ક્રીમ મળે છે. તો હવે એના ઉપર અમે જરા કોન્સન્ટ્રેટ કરીશું. લેટ્સ ગો. રિક્ષા ને બાઇક ને સ્કૂટી ને 2 વ્હીલર્સ ઓછા છે, 3 વ્હીલર્સ ઓછા છે, પણ કાર્સ અને સાયકલ સૌથી વધારે અહીં ટ્રાફિકમાં જોવા મળે. અમારા મિત્રો ખોવાઈ ગયા છે, એમને અમે શોધીએ છીએ. આઈસ્ક્રીમ ખાવા ક્યાંક પહોંચી ગયા છે. આઈસ્ક્રીમની આ એક દુકાન છે. અહીંનો આઈસ્ક્રીમ બહુ વખણાય છે અને અહીંયા આગળ ખાવા માટે લોકો લાઈનો લગાડતા હોય છે. હોટ ચોકલેટ લઈ લીધી અને હવે અમે પીશું કેરેમલ. પણ ચમચી ક્યાં છે? સ્પૂન ઇનસાઇડ. લુઝનનું ખાલી લેક નહીં, એના સ્થાપત્યો નહીં, પણ અહીંના રસ્તા પણ બહુ સુંદર છે. રસ્તા ઉપર ચાલતા ચાલતા ત્યાં ઘણી બધી વસ્તુઓ જોવા મળે જે આપણને માણવી ગમે. અમારા આશ્ચર્ય વચ્ચે હજુ પણ આ શહેરની અંદર અમારે એક મોન્યુમેન્ટ જોવાનું બાકી હતું. કહેવાય છે કે 10મી ઓગસ્ટ 1792ની અંદર ફ્રાન્સની અંદર 1000 સ્વિટ્ઝરલેન્ડના સૈનિકો ત્યાંના રાજાના મહેલની રક્ષા કરતા હતા. અને જ્યારે ફ્રેન્ચ રિવોલ્યુશન થયું અને અચાનક જ ક્રાંતિકારીઓએ મહેલ ઉપર હુમલો કરી નાખ્યો, તે વખતે સ્વિટ્ઝરલેન્ડના સૈનિકોને પાછા જાઓ એવો આદેશ મળ્યો. પણ એ પાછા જાય પહેલાં જ ક્રાંતિકારીઓ એમને ઘેરી લીધા અને 1000માંથી 790 કરતાં પણ વધારે સૈનિકોને એમણે કોઈ પણ રીતે મારી નાખ્યા. બચી ગયા ખાલી 300-350. એમના જે મેજર હતા, ચીફ ઇન કમાન્ડ, એમણે યુદ્ધ પૂરું થયું, ફ્રેન્ચ રિવોલ્યુશનના પડઘમ શાંત થયા પછી સ્વિટ્ઝરલેન્ડની અંદર એમની યાદની અંદર, યાદગીરીની અંદર એક મોન્યુમેન્ટ બનાવવાનું નક્કી કર્યું. અને મોન્યુમેન્ટ એટલે એક જ પથ્થરમાંથી કોતરવામાં આવેલો આ સિંહ અને એમના જે સિંહ જેવા સૈનિકોએ શહીદી વહોરી હતી, એમના સન્માનમાં એમણે આ સ્મારકની રચના કરી. બસ અમે ત્યાં આગળ જોવા માટે અત્યારે પહોંચી રહ્યા છીએ.
સ્વિટ્ઝરલેન્ડના ઘણા બધા શહેરો અને ઘણી બધી વસ્તુઓનું પ્રોનાઉન્સિએશન અલગ અલગ રીતે બધા કરતા હોય છે. કેટલાક લુઝન બોલે છે, કેટલાક લુશન બોલે છે, પણ આ શહેરના પ્રેમમાં હું ઓલરેડી પડી ગયેલો. આ ખાલી સુંદર શહેર છે એટલું જ નહીં, આ મોન્યુમેન્ટ જોઈને એટલી પણ મનમાં ખાતરી થઈ ગઈ કે અહીંના લોકો બહાદુર પણ છે. સમય આવે એ લોકો લડી પણ જાણે છે, લડી બતાડે છે, શહીદી પણ વહોરે છે. આ બધું જ લુઝનની અંદર આજે મેં જાણ્યું. હવે અમે અમારા સહપ્રવાસીઓ સાથે ફરી એક વખત આજે રાત્રે ઝુરિચની અમારી હોટલ સુધી રાત્રે સ્ટે કરવા માટે પહોંચીશું. અમારા આશ્ચર્ય વચ્ચે જ્યારે હું ઝુરિચ અમારી હોટલની રૂમમાં પહોંચ્યો અને જેવી રૂમ ખોલી તો મારી નજર સામે આવું મેઘધનુષ. જબરજસ્ત. બસ આજનો દિવસ આ રીતે અમારો પૂરો થયો. મારો આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને ખાસ બતાવજો. હજુ પણ ઘણા બધા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી રહ્યા તો તમે ખાસ કરાવજો. ફરી એક વખત હું સ્વિટ્ઝરલેન્ડની એક વધુ સારી જગ્યા લઈને આવતા વ્લોગમાં તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ. તો ત્યાં સુધી ફરી મળીએ.